એક ગામે પડીકા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કાંકરેજના રાણાવાડ ગામે સ્વાસ્થ્ય કે જેને પગલે હવે અનોખો નિર્ણય લેવામાં આવ્યો। ગામમાં વેચાતા નમકીનના પડીકા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। તો 1 સપ્ટેમ્બરથી ગામની દુકાનો પર નમકીનના પડીકા નહીં મળે। 1 સપ્ટેમ્બર બાદ પડીકા વેચાશે તો 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે। દંડની રકમ ગામની ગૌશાળામાં આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો। બાળકોના સ્વાસ્થ્યને પગલે રાણાવાડ ગ્રામજનોએ આ નિર્ણય કર્યો છે। તો બનાસકાંઠામાં બાદરપુરા ગામ બાદ રણાવાડા ગામે પડીકા બંધ કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પડીકા રહ્યા એમાંથી ઘણા રોગો થાય છે, કેન્સર છે, કિડની બગડે છે, શરીર બગડે છે અને આ બગડવાના કારણથી અમે ગામે ભેગા થઈ મંદિરની અંદર અને નક્કી કર્યું કે આપણે એક કુટુંબના ભાઈઓ છીએ તો આ પડીકા બંધ કરી નાખો। અમે તો એવી સલાહ આપીએ છીએ કે આજુબાજુના ગામ પણ બંધ કરી નાખો, પડીકું ના ખાવું જોઈએ અને પડીકું ના ખાવાના નિર્ણયથી અમારા વેપારીઓએ પણ અમને સાથ સહકાર આપ્યો છે। મારું નામ દવે વેદાંત છે ને અમારા ગામમાં શિવ મંદિરમાં એવો નિર્ણય કર્યો છે કે આપણે પડીકા ખાવાના નહીં અને જે પડીકા વેચશે તેને 5000 રૂપિયાનો દંડ થશે। અને અમને પહેલા તો પડીકા વગર અમને બધાને મજા નહીં આવે અને પછી અમે રેડી રહીશું અને અમારા ગામમાં આ સારો નિર્ણય કરે છે એટલે હવે અમારા ગામમાં રોગ થશે ના। આ ગામ છે એ અમારું એક પરિવાર તરીકે રહે છે અને કાયમ ગમે તારે ગામમાં કોઈ જરૂર પડે ત્યારે અમારા શિવ મંદિરની અંદરમાં મહાદેવમાં ગામ એકઠી થઈ કોઈ બી નિર્ણય કરે એ શિરોમાન્ય હોય છે। અને ગામને એવું થયું કે આ પડીકા કેમિકલ આવે છે અને પડીકાની છોકરાને ખાવાથી ખૂબ બીમારી વધી ગઈ છે। અને અત્યારે આપણે જો બાળક રેડી નહીં હોય તો આપણે શું કરીશું અને જો આપણું શરીર રેડી નહીં હોય તો શું કરીશું। એટલે આપણું શરીર સ્વસ્થ રહે, ચોખ્ખાઈ રહે અને સારા વિચારો આવે એના માટે અમે ગામે એકઠી થઈ અને પડીકા ઉપર પ્રતિબંધ મૂકેલ છે અને જે વેચશે એનો 5000 રૂપિયા દંડ કરેલો છે।